આ એક સરસ અને સુંદર એવા નાનકડા ગામનો પ્રસંગ છે. વાત એમ કે ગામમાં એક નાનું એવું ખોરડું, એમાં એક દીકરો અને દીકરીને મૂકી બાપ ગુજરી ગયો છે. બહેન પરણી ગઈ છે અને ભાઈના લગ્ન આવ્યા છે. માએ પોતાના દીકરાને બોલાવી અને એટલું ધીમેકથી કહ્યું કે બેટા, બેન 12 વર્ષથી પિયર નથી આવ્યો. તું જો એને તેડવા નહીં જાય ને તો તારા લગ્નમાં મંગળગીત ગાવા બેનને આવવાય નહીં દેવો. બેન વગર તારા મંગળગીત ગાશે કોણ? તું બેનને તેડી આવ જા, કારણ કે તારા બાપની અત્યારે ગેરહાજરી છે ને. સાહેબ, પારકી મજૂરી કરીને એ બાઈને દીકરાના લગ્ન કરાવવાના છે. કારણ કે પેલા તો દીકરો નાનો હતો, પરંતુ આજે એ જ દીકરો 18 વર્ષનો થઈ ગયો છે અને એના લગ્ન ઘરે આવ્યા છે. પછી તો વેલડું છોડી અને ભાઈ બેનના ગામના પાદરમાં આવ્યો. વેલડું છોડી અને ગામના તળાવમાં બળદ પાવા ઉતર્યો છે. ગામના લોકોએ એને રામ રામ કર્યા અને એની બેન એની નણંદ દેરાણી જેઠાણી હારે પાણી ભરવા માટે એ તળાવ પાસે આવી. પણ પાણીની હેલ માથે લીધી અને આમ પાછળથી રામ રામ એવા ભૈલાના શબ્દોનો અવાજ કાને પડ્યો. ત્યાં તો માથેથી હેલ પડી ગઈ અને આમ દીકરીએ દોટ મૂકી ભાઈ પાસે, અને ભાઈ પાસે જઈને આમ જોરથી બોલવા માંડી કે મારો જવતલિયો આવ્યો, મારો વીરો આવ્યો, મારો માંડી જાયો આવ્યો. વીરના ઓવારણા લીધા અને બોલી કે ખમા મારા બાપ, ખમા, કેવડો મોટો થઈ ગયો છે નહીં તું તો? હું તો સાસરે આવીને ત્યારે તું ઘોડિયામાં હિચકતો તો હજી તો. ત્યાં તો નણંદે બાજુમાં આવીને બાવડું પકડી લીધું કે ભાભી, અજાણ્યા માણસ સાથે આમ વાતો કરતા તમને શરમ નથી આવતી? અરે નણંદબા, એ અજાણ્યો નથી, મારો માંડી જાયો છે. અરે તમે તો 12 વર્ષથી પિયર નથી ગયા ને? તમે સાસરે આવ્યા ત્યારે તો ભૈલો ઘોડિયામાં હિંચકતો હતો, તો કેમ ઓળખ્યો કે આ તમારો જ ભાઈ છે? ત્યારે દીકરી કહે છે કે મારી માની આંખોની અણહાર અને મારા બાપની બોલીને હું ઓળખી ન શકું નણંદબા. અરે મારા વીર, હાલો વેલડું જોડો જટ. પછી તો ઊંચા ઓરડામાં દીકરીએ ભાઈને ઉતારો આપ્યો. પછી તો બેનને રજા મળી પોતાના ભૈલાને મળવાની, એટલે બેન ભાઈને મળવા ગઈ. બેનનો ચહેરો જોઈ ભાઈ સમજી ગયો. પછી ભાઈ કહે છે કે બેન, 12 વર્ષથી તું પિયર નથી આવી, સુખ તો છે ને તને? પાપણના પડદામાં આવેલા આંસુડાને બેન પી ગઈ છે. હો બાપ, કે મારા વીરના લગ્ન છે, આવા ટાણે મારે દુઃખના રોદણ ના રોવાય. બેન કંઈ ના બોલી. એટલે ભાઈએ કહ્યું કે બેન, જો તું સાચી વાત ન કરે ને તો તને તારા વીરના સોગંદ છે. બોલને બેન, શું તકલીફ છે તને? અને તેથી બેન એમ કહે છે કે વીર, મારા દુઃખ જોવા છે તારે? હા બેન, કે ભાઈ, રાત પડે ને કોઈને સોનાનો સૂરજ ઉગતો હશે, કોઈને ચાંદીનો સૂરજ ઉગતો હશે, પણ વીરા, મારે તો રાત પડે એટલે દુઃખના ઝાડવા ઉગે છે. મારી ઈંઢોણી મારું ઓશિકું છે, ખાટલાની પાંગથને વહેલી પરોઢીએ છોડી નાખું અને સિંચણીયું કરું છું. સામે ઓસરીએ મારું બેડું છે. અને હા, માને આ વાત ન કરતો ભાઈ, માં સહન નહીં કરી શકે. બેન પોતાની વેદનાની વાત ભાઈને કરે છે, પણ નણંદ બારણાની આડે ઊભી આ બધી જ વાત સાંભળે છે. નણંદ જય સાસુને, સાસુ જય સસરાને, સસરા જય જેઠને, અને જેઠ જય નાના ભાઈને કહે છે કે તારી વહુ આપણા ઘરના વગોણા કરે છે, જોતું. પછી તો ધણી બાજુમાં બેઠો બેઠો ઝેર ઘૂંટે છે. એમાં ભાઈને બધી જ વાત કરી અને પેલી બેન આવી અને પૂછે છે કે શું કરો છો તમે આ? તો કે ઝેર ઘૂંટું છું. તો કે કેમ? ઝેર પાવું પડે એટલી બધી હવે હું વહમી લાગવા લાગી છું હું તમને? તને નહીં, કુટુંબને. કુટુંબનો કંકાસ બેમાંથી એકનો ભોગ માંગે છે. કાં તો તમે પી જાઓ, કાં તો હું પી જાઉં. સાહેબ, ત્યારે આ દેશની દીકરીએ એના પિયોને એટલું જ કીધું છે કે લાવો એ ઝેર હું પી જાઉં. જગતને દીકરા દેવા માટે હું આવી છું, કોઈનો દીકરો લઈ લેવાનો મને અધિકાર નથી, એમ કહી અને હસતા મોઢે આ બાઈ ઝેર પી ગયો. બાપ, કેવો હશે હે આ દીકરીનો વિચાર? વિચાર તો કરો કે ઊભા પોતાના પિયું માટે ઝેર ગટગટાવી ગઈ. આ તો ખાલી એક વાત છે. બસ આવું ન કરે નારાયણ, અને કોઈની સાથે ના થાય ને એનું ધ્યાન કુટુંબની સાથે મળીને રાખવું જોઈએ. ધન્યવાદ.